વરસાદી માહોલ અને પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। નરોડા એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો અને સાથે મેમકોમાં પણ વરસ્યો છે વરસાદ। બાપુનગર, નરોડા, કૃષ્ણનગર, આશ્રમ રોડ, નારણપુરા, નવરંગપુરા, વિજય 4 રસ્તા વિસ્તારમાં વરસાદ થયો। પવન સાથે અનેક વિસ્તારોની અંદર વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા બપોર બાદ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। વિઝિબિલિટી ઘટવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતા। વધુ અપડેટ પણ મેળવીશું। સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા જોડાયા છે। જયેશ, અમદાવાદના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે, હાલ કેવી સ્થિતિ છે અને કયા કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની અસર? કુશાગ્ર, બપોર બાદ અમદાવાદમાં ભારે વરસાદ છે તેનું આગમન થયું હતું। પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો અને અંદાજિત 15 મિનિટથી લઈને અડધો કલાક સુધી અલગ અલગ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળ્યો હતો અને વિશેષ પૂર્વ વિસ્તાર કે જ્યાં નરોડા, નારોલ, મણિનગર સહિતના જે વિસ્તારો છે જ્યાં સરેરાશ 1 ઇંચથી થોડો વધુ વરસાદ જોવા મળ્યો છે। એની સાપેક્ષમાં પશ્ચિમ અમદાવાદમાં થોડો ઓછો વરસાદ છે તે જોવા મળ્યો છે। પશ્ચિમ અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળ્યો છે ને તેને કારણે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ થલતેજ વિસ્તારના છે કે જ્યાંથી મેયર હિતેશ બારોટ છે તે ચૂંટાઈને આવે છે। એ થલતેજ વોર્ડના આ દ્રશ્યો છે અને આ તમે જોશો તો જે પાણી છે તે ભરાઈ ચૂક્યું છે। માત્ર 1 ઇંચ વરસાદ બાદની આ સ્થિતિ છે અને એના આ દ્રશ્યો તો થલતેજના વિસ્તારના દ્રશ્યો સંવાદદાતા જયેશ બતાવી રહ્યા છે કે જ્યાં આગળ વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો હતો અને સાથે જ આ તરફ અનેક વિસ્તારોની અંદર આ પ્રકારે અમદાવાદની સ્થિતિ, જ્યાં બાપુનગર, નરોડા, કૃષ્ણનગરમાં વરસાદ, આશ્રમ રોડ, નારણપુરામાં પણ વરસાદ વરસ્યો અને અમદાવાદમાં સાંભેલાધાર વરસાદ અત્યારે જોવા મળ્યો હતો। અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે તો સાથે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આખા અમદાવાદની અંદર અત્યારે વરસાદી માહોલ, ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ ધોધમાર વરસાદ તો સાથે અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાં પણ વરસાદ વરસ્યો। જુદા જુદા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે સુરત, અમદાવાદના કે જ્યાં આગળ ભારે વરસાદ છે અને સુરતના અનેક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ, તો સાથે જ જ્યાં બીજા દ્રશ્યો અમદાવાદના 2 છે કે જ્યાં આગળ વિઝિબિલિટી પણ ડાઉન થઈ રહી છે। ભારે પવન સાથે વરસાદ વરસતાની સાથે જ વિઝિબિલિટી ઘટી હતી અને વાહન ચાલકો પણ પરેશાન થયા હતા। તો સાથે અનેક એવા વિસ્તારો શાહીબાગના પણ સામે આવ્યા છે કે જ્યાં આગળ શાહીબાગના દ્રશ્યો, રસ્તા પર પાણી ફરી વળ્યું હતું। થોડા જ વરસાદની અંદર પાણી ફરી વળવાને કારણે સવાલો પણ ઉઠી રહ્યા છે તંત્ર સામે, પરંતુ જુદા જુદા દ્રશ્યો ઉસ્માનપુરા, થલતેજ અને શાહીબાગના આપણે બતાવી રહ્યા છે। સંવાદદાતા જયેશ આપણી સાથે થલતેજથી જોડાયેલા છે। જયેશ, હાલ ત્યાં કેવી સ્થિતિ છે અને સાથે જ હજુ કયા પ્રકારની તૈયારી તંત્રની, કારણ કે હજુ પણ આગાહી છે વરસાદ? કુશાગ્ર, હું તમને થલતેજ વિસ્તારના આ દ્રશ્ય છે તે બતાવવા માંગી રહ્યો છું કે જ્યાં બ્લૂમ શૂટ હોટલ આવેલી છે ને તેની સામેના ભાગના આ એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાણી છે તે ભરાઈ ગયું છે। 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને ત્યારબાદની આ સ્થિતિ છે એ તમે અહીં જોઈ રહ્યા છો કે કઈ પ્રકારની હાલાકી છે તે લોકોને ભોગવવી પડી રહી છે। કારણ કે જે દ્રશ્ય તમે જોશો તો જે વ્હીકલો પસાર થઈ રહ્યા છે ને પાણી ભરાયેલું છે, જેના આ દ્રશ્ય તમે અહીં જોઈ રહ્યા છો। માત્ર 1 ઇંચ વરસાદ બાદ થલતેજ વિસ્તારનો આ દ્રશ્યો છે કે જ્યાં આસપાસ દુકાનો આવેલી છે ને ત્યાં જો થોડો વધુ પાણી વરસાદ આવે તો પાણી છે તે વધારે ભરાવાની શક્યતા છે। ટાયર જે છે વાહનોના અડધા ડૂબી રહ્યા છે, એ પ્રકારની આ સ્થિતિ છે જેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। દર વર્ષે અહીં પાણી છે તે ભરાય છે। આદિત્ય કોમ્પ્લેક્સ સહિતના જે વિસ્તારો આવેલા છે ને ત્યાં આ પાણી ભરાઈ ચૂક્યું છે, ત્યારે આ એ દ્રશ્ય છે। સામે તમે દ્રશ્યમાં જોશો તો જે શાકભાજીની દુકાન છે ત્યાં પણ પાણી છે તે જોવા મળી રહ્યું છે। એટલે થોડો જો વધુ વરસાદ આવે તો આ તંત્રની જે તૈયારીઓ છે તેની પોલ ખુલે એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે 23 તારીખે જે દ્રશ્યો તમે જોયા હતા ને ત્યારે તંત્રએ એ દાવો છે તે પણ કર્યો હતો કે હવે જો વરસાદ પડશે તો તમામ પ્રકારે છે તે તંત્ર સક્ષમ છે। અને ત્યારબાદના આ દ્રશ્ય અને આ દ્રશ્ય થલતેજ વોર્ડનો છે કે થલતેજ વિસ્તાર લાગે છે ને ત્યાં કે જ્યાં હિતેશ બારોટ જે મેયર છે તે ચૂંટાઈને આવેલા છે અને એના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તો જે સમગ્ર અહીંથી રસ્તો પસાર થઈ રહ્યો છે તે રસ્તો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। એટલે આ એ દ્રશ્યો છે કે જે તંત્રના જે સખ્ત સલામતના દાવાઓ છે
તેની પોલ ખોલી દેતું હોય છે, ત્યારે અહીં ડોમિનોઝ સહિતના જે વિસ્તાર છે, જે એટલે આઉટલેટ છે તે આવેલા છે, તેમ છતાં પણ અહીં પાણી જોવા મળી રહ્યું છે. ને આ એ દ્રશ્યો કે જ્યાં લોકો છે તેમની સાથે વાત કરશું કે હર સાલ એસા ही होता है नहीं होता है, हर साल पानी आता है इधर. इतनी बारिश भी नहीं हुई है, अभी एक घंटे के बाद ये हुआ है बारिश. तो जो 2-3 दिन पहले बारिश हुई थी ज़्यादा, तब कितना पानी था यहाँ? ऊपर तक आ गया था इतना. नुकसान हुई थी? कुछ नहीं हुआ, नुकसान तो कुछ हुआ नहीं. तो क्या हर साल ऐसे क्यों पानी भर जाता है? यहाँ से पानी का निकाल नहीं होता है या निकाल होता है लेकिन टाइम लगता है. बारिश होने के बाद में घंटे भर बाद में निकाल होता है. म्यूनसिपालिटी वाले कितनी देर बाद आते हैं? अभी तक तो 1 घंटा हो गया, अभी तक तो कोई आया नहीं. अभी तक तो कोई आया ही नहीं. तो मुश्किल होती है. इतना मुश्किल तो नहीं है, निकल जाती है गाड़ी वगैरह से. તો મુશ્કેલી છે તે લોકોને પડી રહી છે, કારણ કે જે દ્રશ્ય તમે જોશો તો 1 ઇંચ વરસાદ પડ્યો છે ને ત્યારબાદની આ સ્થિતિ એ તમે જોઈ રહ્યા છો. આ જે વાહનો છે તેના અડધા વ્હીકલ છે તે ડૂબી રહ્યા છે, ત્યારે 1 ઇંચમાં વરસાદ બાદ પણ જો આ પ્રકારની સ્થિતિ હોય તો એ તંત્ર સામે સવાલ ચોક્કસથી ઉઠવા જોઈએ, કારણ કે સૌથી મોટું બજેટ છે તે ધરાવતી નગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકા છે. 12,000 કરોડથી વધુનું તેનું બજેટ છે, તેમ છતાં પણ જો 1 ઇંચ વરસાદ બાદ આ સ્થિતિ થતી હોય તો ચોક્કસથી સવાલો ઉઠવા જોઈએ. કુશાગ્રા જયેશ, આપ જોડાયેલા રહેશો. સંવાદદાતા આશુતોષ પણ